દેશના કેન્દ્રીય સુરક્ષા પોલીસ દળો પૈકી એક એવા સીઆઈએસએફ દ્વારા ગત 7મી માર્ચના રોજ કચ્છના લખપતથી પ્રારંભ થયેલી કન્યાકુમારી સુધી 6500 કિમીનું સાયકલ યાત્રા કરનારા સાયકલવીરો આજે ભાવનગર આવી પહોંચ્યા હતા। દેશના કેન્દ્રીય સુરક્ષા પોલીસ દળો પૈકીના એક એવા સીઆઈએસએફ દ્વારા ગત 7 માર્ચના રોજ કચ્છના લખપતથી પ્રારંભ થયેલી અને કન્યાકુમારી સુધીની 100,500 કિલોમીટરની સાયકલ યાત્રા કરનારા સાયકલવીરો આજે ભાવનગર આવી પહોંચ્યા હતા, જ્યાં તેનું કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત કરતા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ સાયકલ યાત્રાને તેના લક્ષ્ય સુધી આગળ વધવા પ્રસ્થાન કરાવ્યું હતું। સીઆઈએસએફ દ્વારા દેશ વિવિધ રાજ્યોના 6500 કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારના સમુદાયોમાં દરિયાકાંઠાની સુરક્ષા અંગે જાગૃતતા ફેલાય અને ખાસ ડ્રગ્સ અને શસ્ત્રોની ગેરકાયદેસર થતી હેરાફેરી પર અંકુશ મેળવી શકાય અને આવી કોઈ હેરાફેરી બાબતે લોકો જાગૃત બને તેવા ઉમદા હેતુથી એક ભવ્ય સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 75 જેટલા સીઆઈએસએફના સાયકલવીરો સાથેના મસ્ત મોટો કાફલો આજે તળાજાથી ભાવનગર આવી પહોંચતા પોલીસ હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, જિલ્લા પોલીસ વડા, રેલવેના ડીઆરએમ તેમજ એરપોર્ટ ઓફિસર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે મહાનુભાવો દ્વારા સીઆઈએસએફની આ જાગૃતતા અંગેની સાયકલ રેલીના સાયકલવીરોને શુભકામનાઓ પાઠવી હતી, તેમજ આ યાત્રાની મહિલા સાયકલવીરોને પણ ખાસ શુભેચ્છા પાઠવી હતી। જ્યારે સીઆઈએસએફના અધિકારી દ્વારા આ સાયકલ યાત્રા દરમિયાન ગુજરાતમાં મળી રહેલા ખાસ સન્માનને પોતાના જીવનની અમૂલ્ય અને યાદગાર ક્ષણ જણાવી લોકોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ આ યાત્રાના તેના આગળના પડાવ માટે ઝંડી ફરકાવી મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું।